જય માતાજી બધાને। આ કેમ્પ છે એ ભુજ એસ્ટેટ બ્રોકર એસોસિએશન દ્વારા છેલ્લા 14 વર્ષથી અવિરત ચાલુ છે। દરરોજ અમારા 150 કાર્યકર્તાઓ રાત દિવસ અહીંયા ખડે પગે સેવા આપે છે અને સવારેથી કરી અને રાત્રિ દરમિયાન 4 થી 5 હજાર જેટલા દર્શનાર્થીઓ છે, પદયાત્રીઓ છે, આ કેમ્પનો લાભ લે છે। સવારથી કરી અને સાંજ સુધી નાસ્તાથી કરી બપોરે જમવાનું, રાત્રિ ભોજન, ગરમા ગરમ વ્યવસ્થા છે। અહીંયા રસોઈયાનો 50નો સ્ટાફ રોકવામાં આવ્યો છે। 800 ગાદલાઓની વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા છે, મેડિકલ સુવિધાઓ છે, કોઈના પગમાં દુખાવો કે આકસ્મિક કોઈ તકલીફ થઈ જાય તો મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા રાખવામાં આવી છે। આ ઉપરાંત કોઈને બીજી કોઈ તકલીફ હોય તો આપણી મેડિકલ માટેનું વાહન પણ અહીંયા ફાળવવામાં આવેલું છે અને અમારા જે કાર્યકર્તાઓ છે તન મન અને ધનથી છેલ્લા 5 દિવસથી રાત દિવસ જોયા વિના આ પદયાત્રીઓની સેવામાં સતત કાર્યરત છે। એમાં કોઈ વ્યક્તિ હોદ્દેદાર કેમ નહીં, હું કરવું છે એમ નહીં, હું નહીં પણ અમે બધા, એટલે એક ટીમ વર્કથી જે સેવા ભાવથી જે કામ થાય છે એ ખરેખર સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે અને ઘણાને પ્રેરણારૂપ બને એવું છે। કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે છેલ્લા 5 દિવસથી સૌ પોતાના ધંધા રોજગાર બધું છોડીને રાત દિવસ અહીંયા જે પદયાત્રીઓ જાય છે એ જે પ્રવાહ છે એ છેલ્લા 3 દિવસ 17 થી કરી અને 21 સુધી આ કેમ્પ ચાલુ રહેશે। દરરોજ હજારોની સંખ્યામાં જ્યારે પદયાત્રીઓ આવતા હોય એમાં કોઈ નિશ્ચિત નથી કે આજે 500 જણ આવશે કે 1000 જણ આવશે, ઓચિંતો 1000નું ટોળું આવી જાય તો એના માટે પણ અમારી રસોઈયાની 50ની ટીમ કાર્યરત છે અને તાત્કાલિક અને દરરોજ અલગ અલગ મેનુ છે। દેશી ઘીની શુદ્ધ સિંગ તેલમાં વાનગીઓ, એટલે બહુ પ્રેમથી અને ભાવથી અહીંયા જમાડવામાં આવે છે। કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાથી અમારા ફારૂકભાઈ છે, અમારા આ જીતેન્દ્રભાઈ ઠક્કર છે મસાલા, શ્રી ઓજાભાઈ છે, શ્રી કૌશિકભાઈ છે અને હસમુખભાઈ મરેઠિયા, આ ઉપરાંત કમલેશભાઈ, જીતુભાઈ, જેટલા કુલ 150 જણા, આમાં નામ લઈએ તો ઘણો સમય પસાર થઈ જાય એટલે વ્યક્તિગત, પણ આ બધા કાર્યકરો એવા છે કે એને કોઈની નામની મહત્તા નથી। ખાલી એક માતાજીના ચલો બુલાવા આયા હે, માતાને બોલાવે, ખાલી એક સાદ પડે તો એના માટે ફંડ માટે પણ ક્યાંય કોઈ વ્યક્તિગત જવું પડતું નથી। સ્વેચ્છાએ દાતાઓનો ખૂબ સારો સહકાર અને મેન તો આ એસોસિએશનની જે ટીમ છે એ સમર્પિત ભાવે જે કામ કરે છે એનું કામ જોઈ અને એટલો બધો દાનનો પ્રવાહ આવે છે કે એની ક્યારે ચિંતા રહેતી નથી। અને આ ડોમ પણ આધુનિક સુવિધાથી સજ્જ રાખવામાં આવ્યું છે કે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ન કરે નારાયણ અને વરસાદ કે માવઠું થઈ જાય તો પણ પદયાત્રીઓને તકલીફ ન પડે એની પણ તકેદારી રાખવામાં આવી છે। આ ભુજ માંડવી હાઈવે છે, એમાં ભોલેનાથ પેટ્રોલ પંપ છે એની બરાબર સામે છે। આ જે જમીનના દાતા જે દર વર્ષે અમને ફ્રી ઓફ ચાર્જ પ્રવીણભાઈ પિંડોરિયા છે, એ પણ જાણીતા અમારા મેમ્બર છે બિલ્ડર એસોસિએશનના અને જાણીતા બિલ્ડર છે, એ નિસ્વાર્થ ભાવે છેલ્લા ઘણા વર્ષથી આ એમની જમીન ફાળવે છે